નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે નવોદય પરીક્ષાના અગાઉના વર્ષોના પેપર વિશે। તો આજે આપણે 2024નું પેપર જોવાનું છે, આના પછી 2025 અને એના પછી 2026ના પેપરો જોઈ લેવાના છે। તો વિભાગ 1 છે જેનું નામ છે માનસિક યોગ્યતા કસોટી। તો આ જે વિભાગ છે એ 40 માર્કનો પૂછાતો હોય છે, તો આપણે એની તૈયારી ભરપૂર કરવી જોઈએ। તો હવે આપણે વધારે વાત ના કરતા પ્રશ્નોને જોવા જઈએ। તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે। તો સૂચનામાં એવું કંઈક લખેલું છે કે આકૃતિની અંદર અલગ પડતી આકૃતિ હોય એ આપણે શોધવાની છે। તો પ્રશ્ન નંબર 1, તો અહીંયા આપણને 4 ઓપ્શન છે। તો આની અંદર ઓપ્શનની અંદર ત્રણ લાઈન જોવા મળે છે, ઓપ્શન બી ની અંદર બે લાઈન જોવા મળે છે, ઓપ્શન ડી ની અંદર 4 લાઈન જોવા મળે છે, પણ ઓપ્શન સી ની અંદર 3 અને 2 લાઈન જોવા મળે છે। તો આપણે અલગ પડતી આકૃતિ જે છે એ ઓપ્શન સી ગણી શકાય છે। એના પછી પ્રશ્ન નંબર 2, તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે। તો હવે આપણે આમાંથી અલગ પડતી આકૃતિ જે છે એ શોધવાની છે। તો ઓપ્શન એ ની અંદર એરો અને પોઈન્ટ જોવા મળે છે, ઓપ્શન બી ની અંદર પણ એરો અને પોઈન્ટ જોવા મળે છે, ઓપ્શન સી ની અંદર પણ એરો અને પોઈન્ટ જોવા મળે છે, તો ઓપ્શન ડી ની અંદર એરાની સાથે પોઈન્ટ ન હોવાથી એ આકૃતિ જે છે એ અલગ પડતી આકૃતિ ગણાય છે। તો આની અંદર જવાબ ડી આવે છે। એના પછી પ્રશ્ન નંબર 3, તો આની અંદર આપણને એક મોટું ચોરસ અને વચ્ચે નાના ચોરસો આપેલા છે। તો ઓપ્શન એ ની અંદર એક મોટું ચોરસ અને 4 નાના ચોરસ, ઓપ્શન સી ની અંદર એક મોટું ચોરસ અને 4 નાના ચોરસ, ઓપ્શન ડી ની અંદર એક મોટું ચોરસ અને 4 નાના ચોરસ જોવા મળે છે। તો ઓપ્શન બી ની અંદર એક મોટું ચોરસ તો આપેલું છે, પણ એની અંદર 8 નાના ચોરસ આપેલા હોવાથી તો એ આપણી આકૃતિ જે છે અલગ પડતી ગણાય છે। તો આપણો જવાબ જે છે ઓપ્શન બી થાય છે। એના પછી પ્રશ્ન નંબર 4, તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે। તો ઓપ્શન એ ની અંદર એક આપણને ચોરસ જોવા મળે છે, એક વર્તુળ અને એની અંદર એક નાની ત્રિકોણ આકૃતિ જોવા મળે છે। તો ઓપ્શન બી ની અંદર એક ચોરસ, એક વર્તુળ અને એક ત્રિકોણ જોવા મળે છે, ઓપ્શન સી ની અંદર મોટું ચોરસ, વચ્ચે વર્તુળ અને એના અંદર એક ત્રિકોણ જોવા મળે છે, તો ઓપ્શન ડી ની અંદર એક આપણને મોટું ચોરસ જોવા મળે છે, વર્તુળ જોવા મળે છે, પણ અંદર ત્રિકોણ જે છે એ લંબાઈમાં મોટું હોવાથી આપણી આકૃતિ જે છે અલગ પડતી આકૃતિ ગણી શકાય છે। એના પછી તો હવે આપણે ભાગ 1 પૂરો થઈ ગયો છે, હવે ભાગ 2 ની વાત કરીએ। સૌપ્રથમ આપણે સૂચના વાંચી લઈએ કે પ્રશ્ન સંખ્યા 5 થી 8માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે અને જમણી બાજુ ABCD એમ 4 ઓપ્શન આપેલા છે। તો ઉત્તર ચિત્રોમાંથી પ્રશ્ન ચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરો। એટલે કે આની અંદર પ્રશ્ન આકૃતિની જેવું જ સમરૂપ ચિત્ર એટલે કે સરખું ચિત્ર હોય આપણે શોધવાનું છે। તો આપણે પ્રશ્ન નંબર 5 ની વાત કરીએ। અંદર 2 ચોરસ આપેલા છે અને એની અંદર એક ચોરસ આપેલું છે અને ચોરસની અંદર નાની નાની ડિઝાઇન જોવા મળે છે। તો હવે આપણે વિકલ્પોમાંથી આના જેવી જ આકૃતિ શોધવાની છે। તો ઓપ્શન એ આવે તો ઓપ્શન એ આવે નહીં, કારણ કે આકૃતિ જે છે અધૂરી જોવા મળે છે। ઓપ્શન સી પણ આવે નહીં, એની અંદર ડિઝાઇન જે છે અધૂરી છે, ઓપ્શન ડીમાં પણ ડિઝાઇન અધૂરી છે, તો ઓપ્શન બી જે છે એની અંદર એક સરખી આકૃતિ જોવા મળે છે। તો આપણો ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થાય છે। એના પછી પ્રશ્ન નંબર 6, તો અહીંયા આપણને એક ચોરસ આપેલું છે, એની અંદર એક ચોરસ આપેલું છે અને એની અંદર એક એરાવાળી નિશાની આપેલી છે। તો હવે આપણે ઓપ્શનમાંથી જે છે જવાબ શોધવાના છે। તો ઓપ્શન એ આવે નહીં, ડબલ એરા જોવા મળે છે, ઓપ્શન બીમાં પણ ડબલ એરા છે તો એ પણ આવે નહીં, ઓપ્શન સીમાં પણ ડબલ એરા છે તો એ પણ આવે નહીં, તો ઓપ્શન ડી જે છે એના જેવી જ આકૃતિ દેખાય છે। તો ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર થાય છે। એના પછી પ્રશ્ન નંબર 7, તો અહીંયા આપણને એક ચોરસ આપેલું છે અને ચોરસની અંદર 2 ત્રિકોણ આપેલા છે અને એની અંદર નાના નાના 2 ત્રિકોણ ફરીથી આપેલા છે। તો આના જેવી આકૃતિ હોય એ આપણે શોધવાની છે। તો ઓપ્શન એની અંદર આવે તો ઓપ્શન એની અંદર આકૃતિ અધૂરી છે, એટલે કે વચ્ચે જે ડિઝાઇન છે એ સરખી બંધ બેસતી થતી નથી, ઓપ્શન બી પણ આવે નહીં, તો એની અંદર પણ વચ્ચે જે ડિઝાઇન છે આપેલી નથી, ઓપ્શન સીમાં રંગ ભરેલો છે તો એ પણ આવે નહીં, તો ઓપ્શન ડી જે છે એના જેવી પરફેક્ટ આકૃતિ જોવા મળે છે। તો ઓપ્શન ડી જે છે આપણો પ્રશ્ન નંબર 7નો જવાબ થાય છે। એના પછી પ્રશ્ન નંબર 8, તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે, તો આડાવળી આકૃતિ છે, તો ઓપ્શન એ ની અંદર બંધ બેસતી થતી નથી, ઓપ્શન બી ની અંદર જે છે એ પરફેક્ટ મેચિંગ થતું જાય છે, તો ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થાય છે। તો ઓપ્શન સી પણ આવે નહીં, ઓપ્શન ડી પણ આવે નહીં। તો પરીક્ષાની અંદર પણ આવી જ રીતના પ્રશ્નો પૂછાવાના હોય તો આપણે ધ્યાન રાખીને જવાબ આપવાનો થાય છે। એના પછી પ્રશ્ન નંબર 9, તો અહીંયા ભાગ 3 જોવા મળે છે। તો
આની અંદર શું કરવાનું છે તો એ આપણે શોધવાનું છે. દિશા બદલ્યા વગર પ્રશ્નચિત્રના નમૂનાને પૂરું કરવા માટે પ્રશ્નચિત્રનો ગાયબ ભાગને બંધ બેસાડી શકાય તો તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં પ્રશ્ન સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો ખેડો. તો આની અંદર એક ભાગ જે છે એ લુપ્ત થઈ ગયો પછી તો આપણે એ ઓપ્શનમાંથી શોધવાનો છે. તો હવે આપણે પ્રશ્ન નંબર 9ની વાત કરીએ. તો ઓપ્શન એ ની અંદર ડાયરેક્ટ જવાબ મળે છે. તો જે અધૂરી આકૃતિ જે છે એ ઓપ્શન એ ને જોતા પૂર્ણ થાય છે. તો ઓપ્શન બી પણ ના આવે, ઓપ્શન સી ના આવે અને ઓપ્શન ડી પણ આવે નહીં. એના પછી પ્રશ્ન નંબર 10. તો હવે આની અંદર જો આવી જે આકૃતિ છે એનું આપણે ચયન કરવાનું થાય છે. તો ઓપ્શન એ ની અંદર આકૃતિ છે પણ એની અંદર રંગ ભરેલો નથી. ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર થાય છે કારણ કે એની અંદર રંગ ભરેલો દેખાય છે. તો ઓપ્શન સી પણ ના આવે અને ઓપ્શન ડી પણ આવે નહીં. એના પછી 11 નંબરનો પ્રશ્ન. તો અહીંયા આપણે એક અધૂરી વર્તુળની વચ્ચે આકૃતિ આપેલી છે. તો એ આપણે ઓપ્શનમાંથી જે છે એ જવાબ આપવાનો છે. તો ઓપ્શન એ બંધબેસતું થાય નહીં, ઓપ્શન બી પણ ના આવે અને ઓપ્શન ડી પણ આવે નહીં. તો આની અંદર ઓપ્શન સી જે છે આપણો જવાબ થાય છે. જો એને આપણે આકૃતિમાં મૂકવા જઈએ તો આપણો જવાબ જે છે એ પરફેક્ટ મેચિંગ થઈ જાય છે. એના પછી 12 નંબરનો પ્રશ્ન. તો આમાં પણ એક અધૂરી આકૃતિ આપેલી છે અને 4 ઓપ્શન આપેલા છે. તો હવે આકૃતિ જોઈને આપણે ઓપ્શનમાંથી જવાબ જે છે એ શોધવાનો છે. તો ઓપ્શન એ આવે તો કે ઓપ્શન એ આવે નહીં કેમ કે બંધ બેસતો થતો નથી. ઓપ્શન બી પણ આવે નહીં, એની અંદર ચોરસ જોવા મળે છે અને એક આડી રેખા જોવા મળે છે. ઓપ્શન સી ની અંદર પણ એક ચોરસ અને એક વચ્ચે એક આડી રેખા છે તો એ પણ આવે નહીં. તો ઓપ્શન ડી જે છે એ આપણો પરફેક્ટ આન્સર આવી જાય છે. તો ઓપ્શન ડી છે એ આનો જવાબ થાય છે. એના પછી ભાગ 4. તો આની અંદર આપણે સૌપ્રથમ સૂચનામાંથી લઈએ. પ્રશ્ન સંખ્યા 13 થી 16માં ડાબી બાજુ ત્રણ ચિત્ર દર્શાવેલા છે. ચોથા ચિત્ર માટે જગ્યા ખાલી રાખેલ છે. પ્રશ્ન ચિત્રની શૃંખલા ક્રમમાં છે. શ્રેણી ક્રમાંકને પૂરી કરવા માટે જમણી બાજુ આપેલ ઉત્તર ચિત્રોમાંથી એક ચિત્રનું ચયન કરો જેને ડાબી બાજુ પ્રશ્ન ચિત્રના ખાલી સ્થાનમાં પ્રતિસ્થાપિત કરી શકાય. જવાબને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. તો આની અંદર જે છે એ આપણને OMR નથી. તો પરીક્ષાની અંદર જે છે એ OMR હોવાથી આની અંદર એવી રીતના સૂચના લખેલી છે. પરીક્ષાને ધ્યાને રાખીને જે છે એ સૂચના આપેલી છે. તો હવે આપણે આની અંદર શું કરવાનું છે તો કે આની અંદર 3 ચિત્રો દર્શાવેલા છે અને એક ચિત્ર માટે જગ્યા ખાલી રાખેલી છે. તો આપણે આની અંદર દિશા જે છે એ બદલાઈ શકે છે. તો આપણે ખાસ ધ્યાન રાખીને આવા પ્રશ્નોની અંદર જવાબ આપવાના હોય છે. તો પ્રશ્ન નંબર 13. તો આની અંદર આપણને દિશા જોવાની છે. તો આ જ આકૃતિ જે છે એ બીજી આકૃતિમાં ઉપર જતી જોવા મળે છે. એની પછીની આકૃતિમાં ફરી વખત ઉપર જતી જોવા મળે છે. એટલે કે આવી રીતના લાઈનમાં ચાલે છે. તો હવે આ જ આકૃતિ જે છે આ સાઈડ હોવી જોઈએ. તો ઓપ્શન એની અંદર નથી. ઓપ્શન બીમાં છે તો કે આ ઓપ્શન બી જે છે એ આપણો આન્સર આવે છે. તો ઓપ્શન ડી સી પણ આવે નહીં અને ઓપ્શન ડી પણ આવે નહીં. ઓપ્શન ડી બી જે છે એ આપણો આન્સર બની જાય છે. એના પછી પ્રશ્ન નંબર 14. તો આપણે કોઈ પણ એક આકૃતિને પકડવાની છે જેથી કરીને આપણને દિશા બદલાય તો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ થાય નહીં. તો આપણે આને પકડી લઈએ તો આ જે છે એ આમ આવી રીતના દિશા બદલે છે. અહીંયા આવી જાય છે, એના પછી ઉપર આવી જાય છે. તો હવે આની દિશા જે છે આ સાઈડના ખૂણામાં હોવી જોઈએ. તો ઓપ્શન એની અંદર આપણને એવી આકૃતિ જોવા મળે છે. ઓપ્શન એ જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન બી પણ આવે નહીં, ઓપ્શન સી પણ આવે નહીં અને ઓપ્શન ડી પણ જવાબમાં આવે નહીં. તો આનો જવાબ જે છે એ ઓપ્શન એ થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 15 ને જે છે એ જોવાનો છે. તો અંદર 1 એરો, અહીંયા 2 એરા, અહીંયા 3, તો અહીંયા જે છે 4 એરા થવા જોઈએ. પણ આપણે પ્રશ્ન આકૃતિ 3 ને જોઈએ તો કઈ રીતના આકૃતિ બંધબેસતી થશે એ આપણે જોવાનું છે. એરો જે છે આ સાઈડ, બીજો એરો આ સાઈડ, ત્રીજો એરો આ સાઈડ, તો ચોથો એરો જે છે આ સાઈડ જવો જોઈએ. તો હવે આપણે ઓપ્શનમાંથી શોધવાનું છે. તો અહીંયા આપણને ઓપ્શન એ જે છે એ પણ જવાબ લાગે છે અને ઓપ્શન બી પણ જે છે એ સરખી છે. એટલે કે ઓપ્શન એ અને ઓપ્શન બી જે છે બંને આકૃતિ સમાન છે. કોઈ મિસ્ટેકના લીધે આવું થયું હોય એવું કહી શકે. તો ઓપ્શન સી આવે નહીં અને ઓપ્શન ડી આવે નહીં. તો પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાય તો આપણે કોઈ પણ એક ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે. અહીંયા ઓપ્શન બી સિલેક્ટ કરેલો હોવાથી આપણો જવાબ જે છે એ ઓપ્શન બી થાય છે. એના પછી પ્રશ્ન નંબર 16.
તો અહીંયા આપણે અહીંયા એક ત્રિકોણ છે, અહીંયા બે ત્રિકોણ, અહીંયા ત્રણ ત્રિકોણ, અહીંયા જે છે એ 4 ત્રિકોણ. આવા દાખલા પૂછાય તો આ એકદમ સરળ છે. તો અહીંયા 3 ત્રિકોણ છે તો આવે નહીં, અહીંયા 4 જોવા મળે છે તો હા, તો ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. ઓપ્શન સીમાં પણ 4 જોવા મળે છે પણ એની દિશા ઉલટી હોવાથી એ આવે ને. ઓપ્શન ડીમાં ત્રિકોણ ન હોવાથી એ તો આવે જ નહીં. 16મા પ્રશ્નની અંદર ઓપ્શન બી જે છે આપણો જવાબ થાય છે. 17 નંબરના પ્રશ્નમાં આ આકૃતિ અને આ આકૃતિ એકબીજાને સમરૂપ હોવાથી તો આને સમરૂપ જે આકૃતિ હોય એ આપણે ઓપ્શનમાંથી શોધીને અહીંયા જવાબ લખવાનો છે. તો હવે આપણે ઓપ્શન જોઈએ. તો અહીંયા આપણે 17 નંબરની આકૃતિમાં તો આકૃતિ નંબર 1 તો અહીંયા આપણને એક ચોરસ જોવા મળે છે, એની અંદર વર્તુળ અને વર્તુળની અંદર નાનું ચોરસ છે અને એ નાના ચોરસની વચ્ચે નાના નાના ટપકા આપેલા છે. તો આ આકૃતિ 2 નંબરની અંદર આ જે લાઈનો અંદરની છે એને દૂર કરી નાખવામાં આવી છે. તો આની અંદર પણ જે લાઈનો છે એ 4 નંબરની આકૃતિમાં આવશે નહીં. તો અંદરની લાઈનો જે છે એને રિમૂવ કરવામાં આવશે, એટલે કે દૂર કરવામાં આવશે. તો ઓપ્શન એની અંદર જોઈએ તો એવું બંધ બેસતી આકૃતિ થતી નથી. ઓપ્શન બીમાં પણ આવે નહીં. ઓપ્શન સી જે છે એ વચ્ચેની લાઈનોને દૂર કરીને મૂકી દીધેલું છે. તો ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન ડી પણ આવે નહીં. તો આની અંદર ઓપ્શન સી જે છે એ જવાબ થાય છે. એની પછી 18 નંબરનો પ્રશ્ન. તો અહીંયા આપણે લાઈનો આપેલી છે. તો અહીંયા 4 લાઈન આપેલી છે પણ અહીંયા વચ્ચેની 2 લાઈનને લંબચોરસમાં બદલી નાખવામાં આવ્યું છે. તો અહીંયા આપણને 4 લાઈન જોવા મળે છે. તો વચ્ચેની 2 લાઈનને જોડીને લંબચોરસ કરવું પડે. તો ઓપ્શન એ આવે નહીં, ઓપ્શન બી પણ આવે નહીં. ઓપ્શન સીની અંદર જે છે આકૃતિ બેસી જાય છે. તો આપણો પરફેક્ટ જવાબ જે છે એ ઓપ્શન સી થાય છે. ઓપ્શન ડી આવે નહીં. એના પછી 19 નંબરનો પ્રશ્ન. તો અહીંયા આપણને 3 આકૃતિ આપેલી છે. ચોથી આકૃતિ જે છે આપણે પ્રશ્ન એ આપણે ઉત્તર આકૃતિમાંથી શોધવાની છે. તો અહીંયા ઓપ્શન એની અંદર આકૃતિ જે છે એ આવી રીતના જાય છે. ઓપ્શન બી ની અંદર નીચે આવે છે. તો અને ઓપ્શન સી ની અંદર આવી રીતના છે. તો ઓપ્શન ડી ની અંદર જે છે આવી રીતના થવું જોઈએ, જેથી કરીને આપણો જવાબ બંધ બેસતો થાય ખરો. તો હવે આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ ની અંદર આવે નહીં. ઓપ્શન એની અંદર જે વચ્ચેની લાઈન જે છે એ બહાર નીકળવી જોઈએ નહીં. તો એની અંદર બહાર નીકળી ગયેલ હોવાથી આવે નહીં. ઓપ્શન બી આવે તો કે આ ઓપ્શન બી જે છે એ પરફેક્ટ આકૃતિને બેસી જાય છે. તો ઓપ્શન સીમાં પણ લાઈન બહાર હોવાથી આવે નહીં અને ઓપ્શન ડીમાં લાઈન ટૂંકી હોવાથી તો એ પણ આવે નહીં. તો 19 નંબરના પ્રશ્નની અંદર ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. એના પછી પ્રશ્ન નંબર 20. તો અહીંયા આપણે આકૃતિને પકડવાની છે. તો અહીંયા બંને એરા જે છે એ નીચેની સાઈડ જાય છે. આકૃતિ નંબર 2માં ઉપરની સાઈડ જાય છે અને આકૃતિ નંબર 3માં આવી રીતના જાય છે. તો આકૃતિ નંબર 4ની અંદર જે ઉલટી દિશા થઈ જવી જોઈએ. તો આવી રીતના જવા જોઈએ. તો ઓપ્શન એ આવે તો ઓપ્શન એની અંદર ત્રિકોણ જે છે એ બંધ બેસતું થતું નથી. તો ઓપ્શન એ આવે નહીં. ઓપ્શન બીમાં આકૃતિ મેચિંગ થતી નથી. તો ઓપ્શન બી પણ આવે નહીં. તો ઓપ્શન સીની અંદર જે છે આકૃતિ બેસી જાય છે. તો ઓપ્શન સી જે છે એ આપણો રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન ડી પણ આવે નહીં. હવે એના પછીની વાત કરીએ તો અહીંયા ભાગ નંબર 7. તો અહીંયા આપણે શું કીધેલું છે તો સૌપ્રથમ સૂચના વાંચી લઈએ. પ્રશ્ન સંખ્યા 21 થી 24માં પ્રશ્ન ચિત્રના રૂપમાં ભૌમિતિક ચિત્ર ત્રિકોણ ચોરસ વર્તુળના એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવેલ છે. જમણી બાજુ બીજા ભાગને ઉત્તર ચિત્રના રૂપમાં ABCD માં દર્શાવવામાં આવેલ છે. જમણી બાજુના ચિત્રથી ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરવા માટેના ચિત્રને શોધો તથા તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. તો આની અંદર જે પ્રકરણ જે છે એ આપણે ભૌમિતિક આકૃતિની પૂર્તિ એ આપણે વિડીયોની અંદર અગાઉ મૂકેલું છે. તો એ તમે જોઈ લેજો. તો હવે આપણે આકૃતિ જે છે પૂર્ણ કરવાની છે. મતલબમાં જે અડધી આકૃતિ આપેલી છે એને અહીંયા આપણે પૂર્ણ કરવાની છે. તો હવે આપણે 21 નંબરના પ્રશ્નની વાત કરીએ. તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. તો હવે આપણે એને બંધ બેસથી મેચિંગ કરવાની છે. તો 21 નંબર તો અહીંયા ઉપર જે છે એ આપણને અધૂરી આકૃતિ આપેલી છે. તો હવે આપણે આ જે વચ્ચે ખાનું આપેલું છે એની અંદર કઈ આકૃતિ બેસી જાય છે એ આપણે શોધવાની છે. તો અહીંયા આપણને ઓપ્શન એ જે છે જવાબ મળે છે. તો ઓપ્શન એ ને આપણે અહીંયા જોડી દઈએ. તો ઓપ્શન એ ને જે છે આની નીચે જોડી દઈએ તો આપણો જવાબ બની જાય છે. ઓપ્શન બી ની અંદર
ત્રાસુ હોવાથી આવે ને ઓપ્શન સી પણ આવે ને અધૂરી આકૃતિ હશે અને ઓપ્શન ડી પણ આવે નહીં. તો આની અંદર ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થાય છે. એની પછી પ્રશ્ન નંબર 22. તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. તો સૌપ્રથમ આપણે આકૃતિને પકડી રાખવાની છે, એના પછી અધૂરી આકૃતિ શોધવાની છે. તો અહીંયા ઓપ્શન બી આવે ને વચ્ચે વર્તુળ જેવું છે તો એ આવે નહીં, ઓપ્શન સી આવે નહીં અને ઓપ્શન ડી પણ આવે નહીં. તો ઓપ્શન એ જે છે તો આને આપણે આની સાથે જોડીએ તો આ એક આકૃતિનું નિર્માણ થાય છે. તો આપણો ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થાય છે. એના પછી પ્રશ્ન નંબર 23. તો અહીંયા આપણને એક જે આકારની આકૃતિ વચ્ચે દેખાય છે. તો આપણે કઈ આકૃતિ અંદર નાખતા એ આકૃતિ એકદમ ડિઝાઇનવાળી બની જાય છે. તો ઓપ્શન એની અંદર આવે નહીં, ઓપ્શન એની અંદર જે છે એકદમ સીધો જે હોવાથી આવે નહીં, ઓપ્શન બી પણ આવે નહીં અને ઓપ્શન ડી પણ અધૂરો હોવાથી આવે નહીં. તો આની અંદર ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો આ આકૃતિને આપણે આની સાથે જોડીએ તો આપણી આકૃતિ જે છે એ એકદમ શું થાય છે, પૂર્ણ થાય છે. તો એના પછી પ્રશ્ન નંબર 24. તો હવે આપણે અહીંયા પણ એક અધૂરી આકૃતિ આપેલી છે. તો આપણે હવે આ જ નિશાન જે છે અહીંયા એ આપણે જોવાના છે. તો જેથી કરીને આપણી આકૃતિ અંદર સમાઈ જાય કે નહીં એ શોધવાનું છે. તો ઓપ્શન એ જે છે એ બંધ બેસતી થાય નહીં, ઓપ્શન બી જે છે આવી જાય છે તો ઓપ્શન સી પણ ના આવે અને ઓપ્શન ડી પણ આવે નહીં. તો આની અંદર ઓપ્શન બી જે છે જો એને આપણે આની સાથે જોડીએ તો આપણો જવાબ જે છે એટલે કે આકૃતિ પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર 25ની વાત કરવાની છે. અહીંયા સૂચનાની અંદર આપણને અરીસાનું પ્રતિબિંબ જે છે એ દર્શાવવાનું છે. તો દાખલા નંબર 25. તો આ જે આકૃતિ દેખાય છે એને આપણે આ સાઈડ બદલાવવી જોઈએ. તો ઉપરનો જે એરો જે છે એ આપણને આ સાઈડ જવો જોઈએ. તો આકૃતિ એની ઓપ્શન એની અંદર આપણને એ જવાબ મળી જાય છે. તો બીજા ઓપ્શન જોવાની જરૂર નથી. તો અહીંયા 25માં પ્રશ્નનો જવાબ ઓપ્શન એ આવે છે. એની પછી પ્રશ્ન નંબર 26. તો આપણે 25 નંબરની આકૃતિમાં જોયું એમ આકૃતિ જે છે એ આ દિશામાં જવી જોઈએ. તો આની અંદર પણ ઓપ્શન એ જે છે આપણને જવાબ મળી જાય છે. તો ઓપ્શન બી પણ નથી, ઓપ્શન સી પણ ના આવે અને ઓપ્શન ડી પણ આવે નહીં. તો આ જે આકૃતિ જે છે આપણને આ સાઈડ જોવા મળે છે. તો આપણો જવાબ જે છે એ ઓપ્શન એ આવે છે. એની પછી દાખલા નંબર 27. તો આની અંદર પણ આકૃતિ જે છે આ દિશામાં જવી જોઈએ. એટલે કે આ જે આપણને નિશાન દેખાય છે એ અરીસાનું નિશાન છે. તો જો આવા નિશાનો દરેક બાજુ દેખાય તો આપણી આકૃતિ જે છે એ આ દિશામાં જવી જોઈએ. તો આની અંદર ઓપ્શન એ આવે નહીં, ઓપ્શન બી પણ ના આવે તો ઓપ્શન સી જે છે જવાબ થાય છે. તો ઓપ્શન ડી આવે નહીં. એની પછી દાખલા નંબર 28. તો આની અંદર આપણને TOM ટોમ લખેલું છે. તો આપણે આકૃતિ જે છે આ દિશામાં જવી જોઈએ. તો ટી જે છે એ અંતે હોવો જોઈએ, વચ્ચે ઓ અને પ્રથમ અક્ષર જે છે એમ હોવો જોઈએ. એમઓટી ક્યાં થાય છે તો ઓપ્શન એની અંદર જે છે આપણને એમઓટી જોવા મળે છે. તો બી પણ ના આવે, સી પણ ના આવે અને ડી પણ આવે નહીં. તો ઓપ્શન એ જે છે આપણો રાઈટ આન્સર થાય છે. એની પછી ભાગ નંબર 8. તો આની અંદર કાગળ વાળવો તથા કાપવો એના આધારે દાખલાઓ આપેલા છે. તો દાખલા નંબર 29ની વાત કરીએ. તો આપણે સૌપ્રથમ એક કાગળ આપેલો છે એને આપણે ઉપરની દિશામાં વાળવાનો છે. ઉપરની દિશામાં વાળી દીધા બાદ એને આવી દિશામાં વાળવાનો છે અને અંતે આવી રીતના વાળવાનો છે. તો કયા પ્રકારની આકૃતિ બને તો અહીંયા એક ચોરસ જોવા મળે છે. તો આની અંદર 4 ચોરસ થવા જોઈએ. તો ઓપ્શન બી ના આવે, ઓપ્શન સીમાં 2 ચોરસ છે નો આવે અને ઓપ્શન ડીમાં પણ 2 ચોરસ છે તો આવે નહીં. તો ઓપ્શન એની અંદર 4 ચોરસ જોવા મળે છે અને વચ્ચે એક નાનું ચોરસ જોવા મળે છે. તો ઓપ્શન એ જે છે આપણો રાઈટ આન્સર થાય છે. એના પછી દાખલા નંબર 30. તો આની અંદર સૌપ્રથમ કાગળને આવી રીતના વાળવાનું છે, એના પછી આવી રીતના વાળવાનું છે અને અંતે આવું ચોરસ બનાવવાનું છે. અને આ જે નાની નિશાની દેખાય છે એ આપણને 4 નિશાની થવી જોઈએ. તો ઓપ્શન એની અંદર આવે નહીં, ઓપ્શન બી રાઈટ આન્સર થાય છે, ઓપ્શન સી પણ ના આવે અને ઓપ્શન ડી પણ આવે નહીં. તો આની અંદર ઓપ્શન બી જે છે જવાબ થાય છે. એના પછી દાખલા નંબર 31. તો આ કાગળને જે છે એ આપણે સૌપ્રથમ ઉપર વાળવાનો છે. તો આવી રીતના વાળવાનો છે, એના પછી આવી રીતના વાળવાનો છે અને એના પછી આવી રીતના વાળવાનો છે અને અંતે ડિઝાઇન બનવી
જોઈએ તો ઓપ્શન એની અંદર રાઈટ આન્સર મળી જાય છે. તો ઓપ્શન બી પણ ના આવે, ઓપ્શન સી પણ ના આવે, ઓપ્શન ડી પણ આવે નહીં. ઓપ્શન બી, સી અને ડી ની અંદર અધૂરી આકૃતિ જોવા મળે છે. તો ઓપ્શન એ ની અંદર પૂર્ણ આકૃતિ હોવાથી ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થાય છે. એના પછી પ્રશ્ન નંબર 32. તો એને પણ સૌ પ્રથમ ઉપરની દિશામાં વાળવો, એના પછી આ દિશામાં વાળવો અને અંત એક નાનું સ્વર્ગ બની જાય. તો એની અંદર આપણને આવી રીતના નાના નાના પોઈન્ટ જોવા મળે છે. તો આ જે પોઈન્ટ જે છે આપણને ચારે ખૂણામાં એક એક હોવા જોઈએ. તો ઓપ્શન એ પણ ના આવે, ઓપ્શન બી પણ ના આવે અને ઓપ્શન ડી પણ આવે નહીં. તો ઓપ્શન સી જે છે આપણને ચારે ખૂણામાં નાના નાના વર્તુળ જોવા મળે છે. તો ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. એના પછી દાખલા નંબર 33. તો અહીંયા આપણને સૂચના આપેલી છે એ આપણે વાંચવી પડે. તો 33 થી 36 ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલ છે. જમણી બાજુ ABCD એમ 4 ચિહ્નિત ઉત્તર ચિત્ર દર્શાવ્યો છે. ઉત્તર ચિત્ર માટે તે ચિત્રનું ચયન કરો જેને પ્રશ્નચિત્રમાં આપેલ કપાયેલા ટુકડાથી બનાવી શકાય અને તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાના સામેવાળા ગોળાને કાળો કરો. તો આની અંદર આપણે જે છે એક અધૂરી આકૃતિ આપેલી છે અને ઓપ્શનની અંદર નાના નાના ટુકડાઓ આપેલા છે. તો આપણે આખી આકૃતિને જોડીને કઈ આકૃતિનું નિર્માણ થાય એ આપણે ઓપ્શનમાં દર્શાવવાનું છે. તો અહીંયા દાખલો નંબર 33. તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. હવે આપણે આ આકૃતિને જોડવાની છે. તો સૌપ્રથમ આ ત્રિકોણ અને આ આકૃતિને જોડી દેવાની છે અને એની પછી આ બે નાના ત્રિકોણોને જે છે વચ્ચેથી લાઈન કાઢીને જોડી દેવાના છે. તો આપણે ઓપ્શન એ ની અંદર 4 ત્રિકોણ થાય છે. તો આ પ્રશ્ન આકૃતિની અંદર 2 ત્રિકોણ છે. તો 2 જ થવા જોઈએ. તો ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો સી પણ આડાવલી રીતે જોડેલ છે અને ડી પણ અધૂરી આકૃતિ છે. તો એ આવે નહીં. એના પછી પ્રશ્ન નંબર 37 ની વાત કરીએ. તો પ્રશ્ન નંબર 37 ની અંદર આપણને એક આકૃતિ આપેલી છે. તો હવે આપણે બધી આકૃતિની ભેગી કરી દઈએ તો કયા પ્રકારની આકૃતિ બને છે એ આપણે જોવાનું છે. તો ઓપ્શન એ ની અંદર જો આકૃતિ ભેગી કરીએ તો એ આવે નહીં, ઓપ્શન બી પણ આવે નહીં અને ઓપ્શન સી પણ આવે નહીં અને ઓપ્શન ડી જે છે આનો રાઈટ આન્સર થાય છે. તો આવી રીતના કંઈક આકૃતિ જે છે એ બનતી હોય છે. એના પછી પ્રશ્ન નંબર 35. તો અહીંયા આપણને 3 આકૃતિઓ આપેલી છે. તો એ આપણે જોડીને સંપૂર્ણ આકૃતિનું નિર્માણ કરવાનું છે. તો ઓપ્શન બી ના આવે, ઓપ્શન સી ના આવે અને ઓપ્શન ડી પણ ના આવે. તો ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થાય છે. તો આખી આકૃતિને જોડીએ તો આવી રીતના આકૃતિનું નિર્માણ થાય છે. એના પછી પ્રશ્ન નંબર 36. તો અહીંયા એક આકૃતિ આપેલી છે. તો આકૃતિને ભેગી કરીએ તો આની અંદર શું થવું જોઈએ? તો કે ઓપ્શન એ આવે નહીં, આ ડાવલી આકૃતિ છે. ઓપ્શન બી પણ ના આવે, તે અધૂરી છે અને ઓપ્શન ડી પણ વધી જાય છે. તો એ પણ આવે નહીં. તો ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થાય છે. એના પછી દાખલા નંબર 37 ભાગ 10. અહીંયા આપણે 37 થી 40 સુધીના પ્રશ્નો આપેલા છે અને ABCD એમ 4 ઉત્તર ચિત્રો દર્શાવેલા છે. હવે આની અંદર છુપાયેલી આકૃતિ જે છે એ આપણે શોધવાની છે. તો પ્રશ્ન નંબર 37. અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. હવે આના જેવી જ આકૃતિ ઓપ્શનની અંદર કયા ઓપ્શનની અંદર જોવા મળે છે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને ઓપ્શન એ ની અંદર જે છે એ જોવા મળે છે. ઓપ્શન બી પણ ના આવે, ઓપ્શન સી પણ ના આવે અને ઓપ્શન ડી પણ આવે નહીં. તો અહીંયા આપણને જો આવી રીતના કંઈ આકૃતિ આપેલી છે તો જો આ આપણી આકૃતિ જે છે એ આપણને પ્રશ્નચિત્રની જે આકૃતિ આપેલી છે એ આપણને ઓપ્શન એ માંથી મળી જાય છે. એની પછી પ્રશ્ન નંબર 38. તો આના જે સેમ આકૃતિ કઈ આકૃતિમાં છુપાયેલી છે એ આપણે શોધવાનું છે. તો ઓપ્શન એ ના આવે, ઓપ્શન બી પણ ના આવે અને ઓપ્શન સી ની અંદર જોવા મળે છે તો ઓપ્શન ડી પણ આવે નહીં. તો અહીંયા આપણને આવી રીતના કંઈક આકૃતિ આપેલી છે. તો આ આકૃતિ જે છે આપણને મળી જાય છે. એની પછી પ્રશ્ન નંબર 39. તો અહીંયા આપણને ડબલ્યુ જેવી આકૃતિ જોવા મળે છે. તો એ ઓપ્શનની અંદર શેની અંદર છે તે આપણે જોવાનું છે. તો અહીંયા આપણને જે છે એ ડબલ્યુ આકારની આકૃતિ મળી જાય છે. તો ઓપ્શન બી પણ ના આવે, ઓપ્શન સી ના આવે અને ઓપ્શન ડી પણ આવે નહીં. એની પછી પ્રશ્ન નંબર 40. તો
આના જેવી જ સેમ આકૃતિની અંદર જોવા મળે છે તો એ આપણે શોધવાની છે. ઓપ્શન એ ના આવે, ઓપ્શન બી ના આવે, ઓપ્શન ડી પણ આવે નહીં. તો ઓપ્શન સી ની અંદર જે છે આપણને આકૃતિ જોવા મળે છે. તો આવી રીતના આપણા રિઝનિંગના 40 પ્રશ્નો પૂર્ણ થાય છે.